નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા એક જબરદસ્ત અગ્રીમેન્ટ વિશે. જાન્યુઆરી 2026માં ફાઇનલ થયેલો આ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરાર અત્યારે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. અને એને એવું તેવું નહીં પણ એક ખાસ નામ મળ્યું છે, મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ. હવે આ નામ પરથી જ અંદાજો લગાવી શકાય કે આ કોઈ નાની સૂની વાત તો નથી જ, આ કંઈક બહુ જ મોટું છે. પણ સવાલ એ છે કે આખરે એને આટલું મોટું નામ કેમ આપવામાં આવ્યું? એવું તો શું છે આ ડીલમાં જે એને બાકી બધાથી અલગ પાડે છે? ચલો આજે આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ કરાર પાછળ એક લાંબો ઇતિહાસ જોડાયેલો છે, એટલે જ એને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. આ કોઈ રાતોરાત થયેલો સોદો નથી. આની પાછળ ભારત અને યુરોપિયન યુનિયનની 18 વર્ષની, જી હા, પૂરા 18 વર્ષની લાંબી અને ખૂબ જ જટિલ વાતચીત રહેલી છે. આટલો લાંબો સમય જ બતાવે છે કે આ કેટલું મહત્વનું અને સાથે સાથે પડકારજનક પણ હતું. અને ફાઇનલી 18 વર્ષની આકરી મહેનત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ આ ઐતિહાસિક ડીલ પર મોહર મારી દીધી. આને ભારતની ગ્લોબલ ઇકોનોમિક સ્ટ્રેટેજીમાં એક બહુ મોટા માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યું છે. સારું, તો હવે જરા આંકડા ઉપર આવીએ અને એ સમજીએ કે આ કરાર ખરેખર કેટલો મોટો છે, કારણ કે આના આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. જરા વિચારો, આ એક જ ડીલ ભારત અને યુરોપિયન યુનિયનના લગભગ 200 કરોડ એટલે કે 2 અબજ ગ્રાહકોને એક સાથે જોડે છે. દુનિયાની વસ્તીનો આટલો મોટો હિસ્સો હવે એક કોમન ઇકોનોમિક ઝોનમાં આવી રહ્યો છે. અને વાત ખાલી વસ્તીની નથી. આર્થિક રીતે જોઈએ તો આ બંને મળીને દુનિયાની ટોટલ જીડીપીનો લગભગ 25% હિસ્સો બનાવે છે. 1/4 આ એક આંકડો જ આ ડીલના ગ્લોબલ પાવરને બતાવવા માટે પૂરતો છે. ઓકે, તો આ બધા મોટા આંકડાની વાત થઈ. પણ આનો આપણા માટે, સ્થાનિક ઉદ્યોગો માટે શું ફાયદો છે? ચાલો હવે એ સમજીએ કે આનાથી ભારત અને ખાસ કરીને ગુજરાતને શું ફાયદો થવાનો છે. જુઓ, સૌથી પહેલો અને સીધો ફાયદો છે ઝીરો ટેરિફ. ટેરિફ એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આયાત નિકાસ પર લાગતો ટેક્સ. હવે આ ડીલ પછી લોખંડ, સ્ટીલ, કેમિકલ્સ જેવી આપણી ઘણી પ્રોડક્ટ્સ યુરોપના માર્કેટમાં કોઈ પણ જાતના વધારાના ટેક્સ વગર વેચી શકાશે. મતલબ કે આપણો માલ ત્યાં સસ્તો થશે અને એની ડિમાન્ડ વધશે. અને જ્યારે વાત પ્રોડક્ટ્સની આવે ત્યારે ગુજરાતનું નામ તો લેવું જ પડે. ગુજરાત, જે ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ છે, એના માટે તો આ ડીલ જાણે કે લોટરી લાગવા જેવી વાત છે. ગુજરાતમાં બનતી વસ્તુઓ માટે યુરોપનું આટલું મોટું બજાર હવે ખુલ્લું છે. ગુજરાતના જે મુખ્ય સેક્ટર છે, જેમ કે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ કે પછી આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ, આ બધાને જબરદસ્ત ફાયદો થવાનો છે. યુરોપના બજારમાં આસાનીથી એન્ટ્રી મળવાથી વેપાર અનેક ગણો વધી શકે છે. અનેક ઉદાહરણથી સમજીએ. અત્યાર સુધી યુરોપમાં આપણા ટેક્સટાઇલ ઉદ્યોગને બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો તરફથી બહુ ટફ કોમ્પિટિશન મળતી હતી. પણ આ ડીલ પછી ગેમ ચેન્જ થઈ ગઈ છે. હવે આપણા નિકાસકારોને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે, જે બહુ મોટો ફાયદો છે. અને હા, આ ફાયદો ખાલી વેપારીઓ માટે જ નથી, આપણા જેવા ગ્રાહકો માટે પણ સારા સમાચાર છે. જે રીતે આપણો માલ ત્યાં ટેક્સ વગર જશે, એ જ રીતે યુરોપનો માલ પણ અહીં ઓછા ટેક્સ સાથે આવશે. એનો મતલબ કે યુરોપિયન કાર, બિયર, વાઇન અને ચોકલેટ જેવી વસ્તુઓ ભારતમાં કદાચ વધુ સસ્તી મળી શકે છે. ઓકે, તો વ્યાપાર અને પૈસાની વાત તો થઈ. પણ શું આ ડીલ ફક્ત આયાત નિકાસ પૂરતી જ સીમિત છે? ચાલો હવે એનાથી આગળ વધીને આની લાંબા ગાળાની અસરોને સમજીએ. ના, બિલકુલ નહીં. આ કરાર માત્ર માલની લે-વેચ માટે નથી, એનાથી ક્યાંય વધારે છે. આનો મુખ્ય હેતુ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સુરક્ષા અને આર્થિક ભાગીદારીના સંબંધોને એક નવા જ લેવલ પર લઈ જવાનો છે. આ ડીલના 2 મુખ્ય વ્યૂહાત્મક ફાયદા છે. પહેલું એ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં, એટલે કે દુનિયાભરમાં વસ્તુઓના ઉત્પાદન અને સપ્લાયના નેટવર્કમાં ભારતને એક ખૂબ જ મહત્વના પ્લેયર તરીકે સ્થાપિત કરે છે. અને બીજું એ યુરોપ સાથે ભારતના સિક્યોરિટી અને સ્ટ્રેટેજિક સંબંધોને પણ ખૂબ જ મજબૂત બનાવે છે.
તો ટૂંકમાં કહીએ તો આ કરાર ભારતીય અર્થતંત્ર માટે એક ઐતિહાસિક ઘડી છે. આનાથી આવનારા વર્ષોમાં વેપાર તો વધશે જ, પણ સાથે સાથે રોજગારીની નવી તકો પણ મોટા પાયે ઊભી થવાની પૂરી સંભાવના છે. આ ખરેખર ભારતના ભવિષ્ય માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે છે. શું આ મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ ખરેખર આવનારા દાયકાઓ માટે દુનિયામાં ભારતનું સ્થાન અને ભવિષ્ય નક્કી કરશે? સારું, જવાબ તો સમય જ આપશે, પણ એ વાત ચોક્કસ છે કે એક ખૂબ જ મજબૂત શરૂઆત થઈ ચૂકી છે.